નમસ્કાર દર્શક મિત્રો, તારાપુર તાલુકાના કનેવાલની વર્ષો જૂની જર્જરિત માધવલાલ શાહ ઉત્તર બુનિયાદ શાળામાં દાતાઓએ કાયાપલટ કરી પુનઃ શિક્ષણ જ્યોત પ્રગટાવી। તારાપુર તાલુકાના કનેવાલ ખાતે આવેલ શ્રી માધવલાલ શાહ ઉત્તર બુનિયાદી શાળા જે વર્ષો પહેલાં બનાવવામાં આવેલ આ શાળા ખંભાતના નવાબના સાથ સહકાર થકી અસ્તિત્વમાં આવેલ છેવાડાના વિસ્તારમાં રહેતા બાળકોને ઘર આંગણે શિક્ષણ મળે અને શિક્ષણ થકી બાળકોનું ભાવિ ઘડતર અને સ્વર્ગીય વિકાસ થાય તેવા હેતુસર वर्ष 1953 में श्री माधवलाल शाह द्वारा कनेवाल वल्ली में उत्तर बुनियादी शाळा शुरू करवामां आवी हती। समयांतरे आ शाळा अत्यंत जर्जरित बनी गयेल अने सरकार थकी आ शाळानुं नवसर्जन पण थयेल नहोतुं। आजना शैक्षणिक युगमां बाळकोने उच्च शिक्षण मळी रहे ते माटे एनजीओना युवाओ दाताओनी मददथी आजे युवाओना दृष्टिकोणथी शैक्षणिक युगमां ड्यूआविट कंपनीना दाताओना दान थकी वर्षो जूनी जर्जरित अने बंद हालत में रहेल शाळानी कायापलट करवामां आवी हती। आ शाळा गूगल स्मार्ट क्लासरूम थी जळहળી उठी हती। आजे शिक्षण रूपी सोनेरी सूरज उगता ग्रामजनों अने बाळकोमां आनंदनी लहर जोवा मळी हती। गूगल स्मार्ट क्लासरूमनुं ड्यूआविट कंपनीना दाताओना वरद हस्ते रिबीन कापी उद्घाटन करवामां आव्युं हतुं अने घर आंगणे शिक्षण रूपी सूरज उगता ग्रामजनों ने बाळकोना चेहरा पर स्मित रेलायुं हतुं। चौ तरफ खुशी खुशी वालीओ में जोवा मळती हती अने बाळको पण खुश थया हता। एनी आसपास पण प्रदक्षिणा पूरी करे छे, जेना माटे तेने 365 दिवस लागे छे। तो जे वस्तु के અત્યારે સ્ટુડન્ટ ને આપે કોઈ ટેક્સ્ટ બુક वीडियो ने फक्त तो मળી જશે ભાઈ એટલે वीडियो તો અમારી સ્કૂલમાં ટોયલેટ ક્લાસરૂમ એની સારી સુવિધા નથી, પણ યુવા સંસ્થા તથા ડોડલ કંપની તરફથી સારા ટોયલેટ ક્લાસરૂમ તથા સ્માર્ટફોનની સારી સુવિધા મળી છે। मुश्किल परिस्थिति पानी पण अंतर पड़तुं એટલે આપણે કોટેડ પતરા પર નાખ્યા હતા। એટલું જ નહીં, બાળકોને ઠંડા પાણીની સુવિધા મળી રહે એટલે કુલર પ્લાન્ટ સાથે સાથે આધુનિક શૌચાલયની સુવિધા આપણે પૂરી પાડવી। જેમ જેમ સુવિધા વધશે એમ બાળકોની સંખ્યા પણ વધશે। एक स्कूल डेवलप कर रहे हैं। गए वर्ष में इंग्लिश गवर्नमेंट स्कूल डेवलप करी, आपने कनेवाल गवर्नमेंट स्कूल आशा करिए तो कि सीएसआर एक्टिविटी में अमरो फोकस मात्र स्कूल है। एजुकेशन सरस लेवल आजूबाजूना गामना विद्यार्थीओने आप्युं छे। इनबिल्ट प्रोजेक्टर છે અને કોઈ પણ વોલ ને ઇન્ટરેક્ટિવ વોલ બનાવ્યા છે। ઇનબિલ્ટ વાઈફાઈ સિસ્ટમ છે અને Sure.
સૌથી પહેલા તમને જણાવી દઉં, તારાપુર તાલુકામાં ધ્રુરાવીટ અને યુવા અંશક્રમ દ્વારા પ્રથમ સ્માર્ટ ક્લાસ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલો છે. આ સ્કૂલમાં સ્માર્ટ ક્લાસ ઇમ્પ્લિમેન્ટ કરવાનું મેઇન કારણ એ છે કે આ સ્માર્ટ ક્લાસ દ્વારા ટીચર, સ્ટુડન્ટ અને સ્કૂલને ઘણા બધા બેનિફિટ થાય છે. જેમ કે સ્કૂલનું બેનિફિટ આપણે જોઈએ તો સ્કૂલનું જે એટેન્ડન્સ છે, રિઝલ્ટ જે છે અને સ્કૂલનું એનરોલમેન્ટ જે છે એ ઇન્ક્રીઝ થાય છે. અને ટીચર્સ માટે આપણે વાત કરીએ તો ટીચર્સ કે જે પોતાનો કોઈ પણ ટોપિક 3 થી 4 સેશનમાં પૂરો કરે છે, એ સેશન 1 થી 2 સેશનમાં પૂરો કરી શકે છે. જેમ કે ટીચર્સ માટે એક સ્માર્ટ બોર્ડ આપવામાં આવેલો છે. અહીંયા ટીચર્સ પોતાના સેશન કે પોતાના ટોપિક ભણાવી શકે છે. જેમ કે ટીચર્સને કઈ મેથ્સના ટીચર્સ છે તો મેથ્સના ટીચર્સને કઈ ડ્રો કરવું છે તો અહીંયા આપણે સ્કેલની આની સિસ્ટમ આપેલી છે, જીઓમેટ્રિક જે સિસ્ટમ છે એ ઇનબિલ્ટ આપેલી છે, જેનાથી ટીચર્સને પોતાનું જે મેથ્સ જે સેશન છે ભણાવવું હોય તો ભણાવી શકે. સાથે ટોટલી જે મેથ્સના દરેક ટૂલ્સ આપેલા છે અહીંયા. આ સાથે એવું જ્યારે તમે મેથ્સના ટીચર્સની સાથે ઇંગ્લિશના ટીચર્સને છે કે પોતાને કર્સિવ રાઇટિંગથી ભણાવવું છે તો એ પણ ભણાવી શકે છે. મેથ્સના ટીચર્સને કોઈ ડ્રો કરવું છે, જેમ કે આજે આલેખ ભણાવવો છે તો એ જે સિસ્ટમ ચોક એન્ડ ટોપની સિસ્ટમ છે એ અત્યારમાં સ્માર્ટ સિસ્ટમમાં કન્વર્ટ થઈ જાય છે. સાથે સાથે અમે લોકોએ અહીંયા પર ડિજિટલ મલ્ટીમીડિયા કન્ટેન્ટ પણ આપેલું છે કે જે કન્ટેન્ટ માત્ર ટેક્સ્ટ બુકમાં અત્યાર સુધી ભણાવાતું એ જે કન્ટેન્ટ છે આપણે ડિજિટલ કન્ટેન્ટ આપેલું છે. દરેક ધોરણના દરેક સબ્જેક્ટ આપેલા છે. ટીચર્સને પોતાનો કોઈ એક સબ્જેક્ટ ભણાવવો છે તો જે વિદ્યાર્થીને બુકમાં જાણ કરવામાં આવતી કે પૃથ્વી ગોળ છે, ફરે છે, એ વસ્તુ સ્ટુડન્ટને લાઈવ બતાવવામાં આવે છે. પૃથ્વી પરિક્રમા સારાંશ. પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની આસપાસ પણ. તો આ સિસ્ટમ જે છે ઓલ ઇન વન જે સોલ્યુશન આપેલું છે સ્કૂલમાં, જેનાથી ટીચર્સ અને સ્ટુડન્ટને ખૂબ જ ફાયદો થાય છે. સ્કૂલ વિશે બોલો, કેમ ભણાવ તમે? જી બેટા, આપનું નામ જણાવશો? મકવાણા કૃષ્ણ વિજયભાઈ. અને આપની આ શાળા પહેલા કેવી હતી અને અત્યારે કેવી બની ગઈ છે? પહેલાં તો સારા ક્લાસરૂમ નહોતા, ટોયલેટની વ્યવસ્થા નથી, સ્માર્ટ રૂમ બરાબર, ક્લાસ પ્રાર્થના ખંડ પણ બરાબર નહોતો. અત્યારે ક્લાસ સારા બની ગયા છે, લાઇટની સુવિધા છે તથા સ્માર્ટ રૂમ તથા કોમ્પ્યુટરની પણ ભણવાનું કોમ્પ્યુટરનો પણ લાભ મળે છે. અચ્છા, તમારા અહીંયા અંતરિયાળ ગામડામાં અત્યારે સ્માર્ટ રૂમવાળી જે શાળાઓ જે ખરી ભણવા માટે દૂર દૂર સુધી જવું પડતું હતું, હવે તમારા ગામમાં જ આ સ્માર્ટ ક્લાસ બની ગયા છે, તો તમને કેવું લાગી રહ્યું છે? મને ખૂબ જ આનંદ થાય છે કે અમારા ગામની શાળામાં સ્માર્ટ રૂમ છે, એટલે અમે ખૂબ જ આનંદ થાય છે. અને કયા ક્લાસમાં ભણો છો તમે? ધોરણ 9. તમારી આ શાળા પહેલાં કેવી હતી અને અત્યારે શું ફરક દેખાઈ રહ્યો છે આપણે? અમારી શાળામાં પહેલાં ખૂબ સારી સુવિધા ન હતી. યુવા સંસ્થા અને ડ્યુરાવિટ કંપનીમાંથી જો અમને સ્માર્ટ ક્લાસ, સારા લેપટોપ અને ટોયલેટ બાથરૂમની ખૂબ સારી સુવિધા મળી છે. અચ્છા, તો આમાં તમને ભણવામાં શું શું ફાયદા થશે? આમાં અમને લેપટોપમાંથી ઘણું શીખવા મળશે અને પહેલાં તમે લોકો જે સાદા બોર્ડ પર ભણતા હતા અને અત્યારે સ્માર્ટ ક્લાસમાં ભણો છો, તમને શું ફરક દેખાય? અમને ખૂબ આનંદ થાય છે, કારણ કે પહેલાં તો આ ખૂબ સારી સુવિધા ન હતી અને અમને ભણવામાં પણ બહુ એટલો બધો મજા નહીં આવતો હતો, પણ અત્યારે જ્યારે સ્માર્ટ ક્લાસ બને છે તો અમને ખૂબ આનંદ થાય છે. જોરદાર. જે છે શાળાની અંદર અત્યારે હાલ તો એક કંપની દ્વારા એને દત્તક લઈ અને એને જે રિનોવેશન કરવામાં આવ્યું છે, પહેલાં શું પરિસ્થિતિ હતી અને અત્યારે શું પરિસ્થિતિ છે? સર, આ શાળાનું બિલ્ડિંગ ઘણું જૂનું છે.
અહીંયા એક સમય એવો હતો કે 300 બાળકો હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા. વચ્ચે થોડો સમય માટે શાળા બંધ થઈ અને 19 જૂન 1983માં શ્રી ખંભાત તાલુકા કેળવણી મંડળે આ શાળા પૂરબે માધવલાલ શાહ કે જે ગુરુજીના નામે ઓળખાય તે અને ગુરુજી કાંજે કાકા આ બેના અથાગ પ્રયત્નોથી આ શાળા શરૂ કરી. શાળાનું બિલ્ડિંગ ખૂબ જૂનું હતું અને જર્જરિત થઈ ગયું હતું. ક્યારેક તો નળિયા હતા એટલે બાળકોની ઉપર પડવાની પણ બીક લાગે વાંદરાના કારણે. અને અચાનક સોની સાહેબને આવ્યા ડ્યુરાવિટ કંપની અને યુવા એ બંનેના સહકારથી અત્યારે જે રિનોવેશન કર્યું છે, સ્માર્ટ ક્લાસરૂમ બનાવ્યો, કોમ્પ્યુટર રૂમમાં પણ એ લોકોએ રિપેરિંગ કરી આપ્યું અને એ બધાના કારણે મને ખૂબ આનંદ છે અને ભવિષ્યના બાળકો આનાથી ખૂબ આગળ વધશે અને શાળાનો ડ્રોપઆઉટ રેશિયો પણ ઘટી જશે. આપની કંપની દ્વારા આજે શૈક્ષણિક ક્ષેત્રે જ્યારે આટલું મોટું મતલબ દાન કરી અને એક નામશેષ થયેલી શાળાને દત્તક લઈ અને એની જે રિનોવેશન કરવામાં આવ્યું છે, આપણું શું કહેવું છે? CSRની અંદર અમારે આ જે કોન્ટ્રીબ્યુશન કરવાનું છે એ તો અમારી જવાબદારી છે, પણ એનાથી અધિક અમે લોકો ખૂબ રસ લઈને આ કામ કરી રહ્યા છીએ. કારણ કે અમે જ્યારે અહીંયા ફેક્ટરી શરૂ કરી તો આજુબાજુના ગામોમાં અમે જોયું કે શૈક્ષણિક ક્ષેત્રે ઘણી બધી પ્રગતિની અહીંયા જરૂર છે અને આ જગ્યા કદાચ કોઈની નજર બી ના પડે કે ધ્યાન ના પડે એવી જગ્યાઓ છે. એટલે મેં એવો નિર્ણય કર્યો કે આવતા વર્ષોમાં CSRમાં જે પણ જવાબદારી બને છે તે ખૂબ રસ લઈને અને ધ્યાનપૂર્વક દરેકે દરેક જૂની બાબતોને ધ્યાનમાં રાખીને એજ્યુકેશનનું સ્તર ઊંચું લાવવા માટે જે પણ પ્રયત્ન કરવા પડે એ અંગે બધું કરી રહ્યા છે. અને આ માટે અમે યુવા અનસ્ટોપેબલ જે સંસ્થા છે એને બી અમારી સાથે રાખી છે, જે લોકો આ પ્રકારના કામ માટે ખૂબ જ અનુભવી છે. એટલે સાથે મળીને કામ કરી રહ્યા છે અને અમને ખૂબ ખુશી છે કે આવા રિમોટ પ્લેસ પર આવી સંસ્થાની અંદર આજે એક સ્માર્ટ ક્લાસ શરૂ થયો છે જે ગૂગલ સ્માર્ટ ક્લાસના નામે ઓળખાય છે. વાઈફાઈ એનેબલ છે અને એની અંદર તમામ સોફ્ટવેર જે લોડ કરેલું છે એ અભ્યાસક્રમ મુજબ ગુજરાત એજ્યુકેશનના અભ્યાસક્રમ મુજબનું છે અને જેનાથી બાળકોને ખૂબ જ એક નવી તક મળશે. અને અમે એવું ઈચ્છીએ છીએ કે આ અહીંયા ભણતા બાળકો અને ભવિષ્યમાં ભણતા બાળકોમાંથી કેટલાક નવા સ્ટાર પેદા થાય અને એની અમને ખૂબ જ ખુશી થશે. પર્સનલી મને પૂછો તો મને પોતાને બી શૈક્ષણિક ક્ષેત્રે કંઈ પણ કોન્ટ્રીબ્યુશન કરવા માટે ખૂબ જ રસ છે અને જ્યારે આ કંપનીની અંદર એઝ અ CEO મને જ્યારે આ નિર્ણય કરવાની તક સાંપડી છે ત્યારે મેં આ જ વસ્તુ પ્રત્યે ધ્યાન રાખ્યું છે અને મને બહુ જ ખુશી છે કે એ મારા બર્થડેના દિવસે થઈ રહ્યો છે આજે અને અનેક બાળકોને આજે અને આવનાર ભવિષ્યમાં અહીંયા એક નવી ઓપોર્ચ્યુનિટી મળશે એની જે ખુશી છે એની કોઈ કલ્પના થઈ શકે એમ નથી. મારું નામ પવન જૈન છે. હું યુવા અનસ્ટોપેબલ નામની સંસ્થાનો વાઇસ પ્રેસિડેન્ટ છું અને અમે લોકોએ 14 વર્ષ પહેલાં આ વિઝન જોયેલું કે અઠવાડિયે 2 કલાક સારું કામ કઈ રીતે થાય અને એ સારા કામ કરવાથી દરેકે દરેક યુથ જે છે આજના દેશનું જે બી યંગ માણસ છે એનું દિલ પરિવર્તિત થાય તો કાલ ઉઠીને કદાચ 1000 કરોડ કમાશે, કાં નેતા બનશે, કાં પોલીસવાળો બનશે. પણ જો કાઇન્ડ હશે, દયાળુ હશે તો એ બધી જ સોસાયટી માટે સારા કામ કરશે અને સારા બદલાવના કામો કરશે. તો એ વિચાર અમને બી આવે અને અમે અઠવાડિયે 2 કલાક સારા કામ કરવાની પહેલ ઉપાડી. 5 લોકોએ મળીને અમે આ યુવા અનસ્ટોપેબલનો પાયો રોપ્યો. એમાં મેઇન ફાઉન્ડર છે અમારા અમિતાભભાઈ શાહ. અમે અને અમિતાભભાઈએ મળીને 5 લોકોએ આ પ્લેટફોર્મ ચાલુ કર્યું અને અત્યાર સુધી અમે લોકો 1.5 લાખ યુવાઓને અઠવાડિયે 2 કલાક સેવા કરવા માટે પ્રેરિત કર્યા છે. હવે અમારી જોડે મેક્સિમમ યુવાનો આવતા હતા તો સેવા કઈ રીતે કરવી ને બધા જ યુવાનોને મેનેજ કઈ રીતે કરવા એટલે અમને એક મ્યુનિસિપલ સ્કૂલનો આઈડિયા આવ્યો કે દરેક એરિયામાં મ્યુનિસિપલ સ્કૂલ મળી રહે એટલે દરેક વોલેન્ટિયર જઈને ત્યાં આગળ સેવા કરી રહે. એટલે એ મ્યુનિસિપલ સ્કૂલ્સમાં જ્યારે ગયા પછી અમે લોકો બાળકો જોડે ઇન્ટરેક્ટ કર્યું તો ખબર પડી કે એ બાળકો કદાચ CA કે MBA નહીં બને, એ લોકોનું લેવલ કદાચ એટલું નહીં હોય, પણ એ બાળકો ચોક્કસ રૂપે સારા માણસો બની શકે છે. ઘરમાં પપ્પા દારૂ પીને મમ્મીને મારતા હોય તો એ બાળકના માનસિક સ્ટેજ ઉપર કઈ રીતે ઇમ્પેક્ટ ના પડે
અને કઈ રીતે સારો માણસ બને ને આ બધા જ પ્રોબ્લેમો એની કમ્યુનિટીના દૂર કરે એના લેસન્સ અમે લોકો ડિઝાઇન કર્યા અને આપવાના ચાલુ કર્યા. પછી અમને મ્યુનિસિપલ સ્કૂલમાં ખબર પડી કે અહીંયા પાણીનો પ્રોબ્લેમ છે, ટોયલેટનો પ્રોબ્લેમ છે, જેથી કરીને બાળકોને ડાયરિયા, મલેરિયા બધું થાય છે. તો અમે એવું વિઝન નક્કી કર્યું કે અહીંયા સાફ રહે. અમે લોકો જાતે ટોયલેટ સાફ કર્યા અને પછી કોર્પોરેટના સપોર્ટથી લોકોને જેમ જેમ અમારું કામ દેખાય એમ લોકો અમારી જોડાયા અને મને કીધું કે અમે તમને ફંડ કરવા માટે તૈયાર છે, તમે લોકો ટોયલેટ બનાવો. એટલે કોર્પોરેટના સપોર્ટથી અમે લોકો ટોયલેટ બનાવવાનું ચાલુ કર્યું અને અત્યારે 950 સ્કૂલો અમે ફિનિશ કરી આખા કન્ટ્રીમાં, જ્યાં સારા ટોયલેટ, પાણી પીવાની વ્યવસ્થા, મિડ ડે મીલ શેડ, સ્માર્ટ ક્લાસ બધું જ બનાવ્યું છે. અને વિઝન એ જ છે કે દરેકે દરેક કોર્પોરેટ જે એક્ટિવિટી કરવા માંગે છે એ કોર્પોરેટની આજુબાજુની કમ્યુનિટીનો વિકાસ થાય, આજુબાજુના ગામોનો વિકાસ થાય. એ વિકાસ માટે અમે ત્યાં આગળ જઈને પહેલાં પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે એનો સોલ્યુશન શું આવી શકે અને બેસ્ટ વેમાં એના પૈસાનું યુટિલાઇઝ કઈ રીતે થઈ શકે જેથી ગામવાળા ખુશ થાય, બાળકોને બેનિફિટ થાય અને સોસાયટીમાં એક બદલાવ આવે. એ બદલાવ લાવવાનું કામ અમે દરેકે દરેક કોર્પોરેટ CSR એક્ટિવિટીની અંતર્ગત કામ કરીએ છીએ અને બહુ જ સરસ રિસ્પોન્ડ મળે છે. અને આ સ્કૂલમાં દુરાવીને અમને બહુ જ સરસ રિસ્પોન્ડ આપ્યો અને પૂરેપૂરી છૂટ આપી કે તમે લોકો એક્સપર્ટ છો અને તમે લોકો આ સ્કૂલો માટે શું કરી શકો છો. અમારે આ આખા એરિયામાં ચેન્જ લાવો છે, આ આખા એરિયાની ઓળખ બને, આ આખા એરિયામાંથી દરેકે દરેક બાળક આગળ જાય, CA, MBA, IAS, IPS દરેક નેતા જે હોય આ એરિયામાંથી વધારે અને વધારે આવે અને આ એરિયાનો દરેક વિસ્તારમાં સારામાં સારો વિકાસ થાય એ કઈ રીતે થાય એની એક્ટિવિટી અમે લોકો ચાલુ કરી. અને હવે અમારું વિઝન છે કે દરેકે દરેક સ્કૂલો આ એરિયાની પહેલાં સારી થઈ જાય. સ્કૂલો સારી થઈ જાય એના પછી એ લોકોનું ભણતરનું જે લેવલ છે એ સારું થાય. ભણતરનું લેવલ સારું થાય પછી અમે લોકો સ્કિલમાં કઈ રીતે આગળ કરીએ જેથી કરીને રોજગારી પૂરી પડી શકે. એ આખું વિઝન છે જેથી આખી ઇકોસિસ્ટમ ડેવલપ થાય અને આખા એરિયાનો વિકાસ થાય. એ અમે CSR એક્ટિવિટીમાં ધ્યાન રાખીએ. થેન્ક યુ. મારું નામ પ્રતાપસિંહ ગોહેલ. શું કહેવા માંગુ હું કહેવા એવું મૂકું છું કે આ વિસ્તારમાં આ શાળા જૂન 1983માં જ્યારે ચાલુ કરવામાં આવી ત્યારે અહીંયા હું પ્રથમ વખત હું આવેલો અહીંયા આગળ. અને આ શાળામાં આ જે વિસ્તાર એ એક બેકવર્ડ વિસ્તાર હતો. અહીંયા જે બધા જે સમાજ છે SC, ST, OBC સમાજ છે આખો. અને એમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું હતું. એટલે મારા બાપુજી અને માધવરાવ શાહ એ બંને ગુરુ શિષ્ય હતા. એટલે એમણે અહીંયા આવીને કહ્યું કે આ જગ્યાએ આ શાળા ચાલુ કરીએ તો પછાત વર્ગના વિદ્યાર્થીઓ જે છે એ ભણી શકે. અને કન્યા કેળવણી તો પૂરતી નથી. અહીંયા અમે શાળા શરૂ કર્યા પછી અહીંયા 500થી 700 છોકરીઓ ભણી અભ્યાસ કરીને આગળ જાય છે. અને આ શાળા શરૂ કરવાનું કારણ આ વિસ્તાર બેકવર્ડ હતો અને પછાત હતો એટલા માટે એનું શિક્ષણનું પણ નહીં હતું. અહીંથી શાળામાં છેક ખંભાત, તારાપુર સુધી દૂર જવું પડતું. એટલે મારા બાપુજીએ નક્કી કર્યું કે આ શાળા અહીંયા ચાલુ કરીએ તો આપણા સમાજના જે બેકવર્ડ સમાજ છે એમના શિક્ષણ મળી રહે એટલા માટે આ શાળા ચાલુ કરવામાં આવેલી. અને મૂળભૂત હેતુ હતો કે આ બેકવર્ડ વિસ્તારમાં કોઈ પણ શિક્ષણનું પ્રમાણ હતું નહીં અને ત્યારથી આ શિક્ષણ શરૂ થયું. તે પછી આજ સુધી આ મંડળ રહ્યું એ એક એની કોઈ આર્થિક આવક કોઈ હતી નહીં. એટલે મંડળના પ્રમાણે સામાન્ય રીતે શાળા ચાલતી હતી. પણ ડ્યુરાવેટા કંપની તરફથી જે અમને આ સહકાર મળ્યો અને જે અદ્યતન સુવિધાઓ અત્યારે પ્રાપ્ત થઈ છે એ ડ્યુરાવેટા કંપનીને સ્માર્ટ રૂમ બનાવી આપ્યો અમને. જે છત અમારું ખરાબ હતું તે ચાલુ કરી આપ્યું, સારું કરી આપ્યું. ટોયલેટ પણ સારા કરી આપ્યા, સ્માર્ટ રૂમ બનાવી આપ્યું. ડિજિટલ જે અત્યારના સમય પ્રમાણે જે કંઈ શિક્ષણની જરૂર છે એ શિક્ષણ ઊભું કરી આપ્યું. એ બદલ ડ્યુરાવેટા કંપની તેમજ ત્યાંના અધિકારીનો અમે આભાર માનીએ છીએ.